અહીંયાથી દારૂડિયા દારૂ પી અને અહીંયા બગીચાની ફૂટપાથ ઉપર સૂઈ જ રહે છે. ભૂપેન્દ્ર પટેલ આપણા એરિયાના વોર્ડ કહેવાય ઘરના ઘંટી ચાટન લોકોને આટા ખવડાવે એવું કામ કરે છે. બધા મત માંગવા માટે આવશે તો શું કહેવામાં આવશે? અમે મત કોઈ આપવાના નથી. અમારી સમસ્યાઓ દૂર થશે તો જ વોટિંગ થશે, નહીં તો નહીં થાય. અને શાક માર્કેટ 2.5 વર્ષથી ચાલુ કરવાનું કહે છે. આજ કરું કાલ કરું, આજ કરું કાલ, 2.5 વર્ષ થયા. એટલે પ્લીઝ અમારા પ્રોબ્લેમનો સોલ્યુશન લાવો, નહીતર વોટ માંગવા અહીંયા નહીં આવો. કેટલી તો કમ્પ્લેનો કરી છતાં કોઈ જોવા બી ના આવે. વોટ લેવા કોઈ આવશો જ નહીં, મહેરબાની કરી. ઉદ્ઘાટન કંઈક આજુબાજુમાં કરવાનું હોય ત્યારે 10 ગાડીઓ લઈને નીકળે છે ને એક જ રાતમાં રોડ સાફ થઈ જાય છે. એ ખરેખર સિનિયર સિટીઝન માટે છે. એની જગ્યાએ દારૂડિયાનું પાર્ક લાગે છે મને તો. કોર્પોરેટર આ 5 વર્ષ પહેલા જ્યારે અહીંયા ચૂંટણી હતી ત્યારે આયા, ત્યારબાદ કદી અહીંયા જોવા મળ્યા હતા? કદી જોવા જ નહીં મળે. કોણ છે એ જ ખબર નથી પડતી ને. અને એનો કોર્પોરેટર અમિત દેસાઈ છે, એને મેં કેટલી કમ્પ્લેનો આપી છે, ઓન પેપર ઉપર આપેલી છે. સોસાયટીની બહાર અમે બેનર લગાડી દેવાના છીએ કે કોઈએ વોટ માંગવા આવું નહીં ને અમે કોઈને વોટિંગ કરવાના નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. આજે વાત કરીશું અમદાવાદના ન્યૂ ગોતા વોર્ડની. અમદાવાદનો ન્યૂ ગોતા વોર્ડ કે જે આમ તો આ વોર્ડની અંદર રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમનો આ વોર્ડ આવે છે, દેશના જે ગૃહમંત્રી છે તેમનો આ વોર્ડ, આ વિસ્તાર તેમની અંદર આવે છે. પરંતુ આ વિસ્તારમાં જે કહેવાય કે વિકાસ કરવામાં આવ્યો છે તે વિકાસ માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની અંદર જે ચાણક્યપુરી વિસ્તાર છે તે વિસ્તારની જનતા જે અહીંના સ્થાનિક પ્રશ્નો છે તે પ્રશ્નોથી 1-2 દિવસ કે 1-2 વર્ષ નહીં, વર્ષોથી આ સમસ્યાથી પીડાઈ રહી છે, પરંતુ તેનું નિરાકરણ કોઈ નથી આવતું. કોર્પોરેટર કોઈ પણ આવે, ધારાસભ્ય કોઈ પણ આવે, માત્ર જ્યારે વોટ લેવા આવે છે ત્યારે જ વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ આ વિસ્તારની અંદર કોર્પોરેટર પણ જોવા નથી મળતા. આ વિસ્તારમાં જે રોડ ઉપર ખોદકામ કરવામાં આવ્યું છે, આ ખોદકામ છેલ્લા ઘણા મહિનાઓથી કરવામાં આવ્યું, તેમ છતાં તેનું કોઈ નિરાકરણ નથી કરવામાં આવ્યું. એવું કહેવામાં આવે કે અહીંયા જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન નાખવામાં આવે છે, પરંતુ આ પાઇપલાઇન કેટલા સમય સુધી નાખવામાં આવે કોઈ જ નક્કી નથી હોતું. જ્યાં કામ પૂર્ણ થાય ત્યાં રસ્તા તેમને ખાડા રાખીને જે કોન્ટ્રાક્ટર હોય છે તે પણ જતા રહેતા હોય છે. વરસાદ આવે તો વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા, પીવાના પાણીને ગટરના પાણીની લાઈન એક થઈ જવાની સમસ્યા, આવી અનેક સમસ્યાઓથી અહીંની જનતા છે તે પીડાઈ રહી છે. અહીંની જનતા સાથે અહીંના જે મહિલાઓ છે તેમની સાથે વાત કરીએ કે તેમના શું મુખ્ય મુદ્દા છે. શું નામ આપનું? મારું નામ રંજનબેન એ પટેલ. રંજનબેન, કેવી સમસ્યાઓ નડે છે અહીંયા? સમસ્યા તો સાહેબ બહુ જ છે, કારણ કે પાણીની સમસ્યા છે. વરસાદ આવે એટલે પાણી બહુ જ ભરાય છે. ગટર લાઈનનો પ્રોબ્લેમ છે અને એટલા ટાઈમથી ખોદેલું છે કે 7-8 મહિના થઈ ગયા અને એટલા ખાડા છે, ટેકરા છે અને ગાડીઓ ગમે ત્યાં પાર્કિંગ કરે છે અને વડીલોને જવાનો એટલી બધો પ્રોબ્લેમ છે કે હદ વગરનો. અને એક આ ડમ્પિંગ સ્ટેશન, અહીંયાથી દારૂડિયા દારૂ પી અને અહીંયા બગીચાની ફૂટપાથ ઉપર સૂઈ જ રહે છે અને એની એટલી બધી સ્મેલ આવે છે કે હદ વગરની. અમારા બારી દરવાજા, અમે શિવમ રેસિડેન્સીમાં રહીએ છીએ, કે એક દરવાજો બારી દરવાજા અમે ખોલી નથી શકતા, એટલી બધી પ્રોબ્લેમ છે. અને આ સામે અહીંયા બગીચો છે, સિનિયર સિટીઝન ગાર્ડન છે, એમાં બી એટલો ત્રાસ છે. ટ્રાફિકની એટલી સમસ્યા છે કે કોઈ સમસ્યાનું સમાધાન થતું જ નથી. કેટલા સમયથી આ સમસ્યા નડી રહી છે? લગભગ 8 વર્ષથી તો ખરી જ. પણ ભૂપેન્દ્ર પટેલ આપણા એરિયાના વોર્ડ કહેવાય મેનેજર, પણ આપણી સમસ્યા કોઈ ઉકેલ થતો નથી. બહારના રોડ બધા કેટલા બધા સરસ થઈ ગયા છે, પણ આપણા એરિયાનો કોઈ રોડ સારો થયો નથી. એટલી બધી તકલીફો પડે છે કે રોડ ક્રોસ કરીને કંઈક વસ્તુ લેવા જવું હોય તો તકલીફ બી બહુ જ પડે છે અમને. પણ ઘરના ઘંટી ચાટન લોકોને આટા ખવડાવે એવું કામ કરે છે બધા, એવું તો ના જ ચાલો. હવે વોટ આલવા કોઈ, આટલા એરિયાના કોઈ સોસાયટીના વોટ આલવા કોઈ આવશે નહીં. તમારા સમસ્યા પહેલાં રોડ કરો, ગટર લાઈન કરો, ડમ્પિંગનું જતા રહો, દારૂડિયા કાઢો, ટ્રાફિક બહુ થઈ ગયો છે તો એના બમ્પ બનાવો. નાના છોકરાઓ રોડ ઉપર જઈ શકતા નથી તો એની સમસ્યા પહેલાં પૂરી કરો, પછી જ વોટ આલવામાં આવશે, બાકી ભીખ માગવા આવતા નહીં. બિલકુલ, જે પ્રશ્નો છે તેનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આ વખતે વોટ માંગવા માટે આવવાની એ વાત છે. અન્ય બહેનો જોડે વાત કરીશું. માસી, ખાસ અહીંયા ગાડી જે રોડ રસ્તાની સમસ્યા, ગટર પાણીની સમસ્યા છે, કેટલા સમયથી જોવા મળી રહી છે? 8-9 મહિનાથી જોવા મળે. અને દૂર હાથ પડે તો દેખાતું એ નહીં, છોકરાઓ મોકલીએ તો. અને દૂર ગળામાં છોકરાને થઈ જાય, બીમાર થઈ જાય છે. અને હા, અને મને જ આ ગળાનો પ્રોબ્લેમ થઈ ગયો એના હિસાબે, દૂરના હિસાબે. આ દૂર શેના કારણે? આ રોડ રસ્તા ખોદીને મૂકે એટલે.
અને શાક માર્કેટ 2.5 વર્ષથી ચાલુ કરવાનું કહે છે. આજ કરું કાલ કરું, આજ કરું કાલ, 2.5 વર્ષ થયા. બહેરાને કેટલા તકલીફ પડે. ચાણક્ય જઈએ એટલે લારીઓ બધી મેં ખૂણામાં કાઢ દે. કેટલી તકલીફ પડે છે એમને શાક લેવા જવાની. ફરી શાક લેવું પડે. નવી પાછા આવીએ અમે શાક કોર્પોરેટરને આના બાબતે રજૂઆતો કરી છે? કરી. અમિત શાહને કીધું જ છે ને. અમિત શાહ કે કોર્ટમાં કેસ જતો રહ્યો. અહીંના સ્થાનિક કોર્પોરેટર કોણ એ ખ્યાલ છે? ખબર નથી, પણ મારા મિસ્ટર આના બહુ કોન્ટેક્ટમાં છે. રોજ કેટલાય ફોન કરે છે આ ડમ્પિંગ માટે, આ રસ્તા માટે, પાણી ભરાય છે એટલા માટે. રોજ કેટલા જ એમને ફોન કરવા પડે છે, કોઈ જવાબ નથી આપતા. પેલાને ફોન કરે તો કે મારું આ કામ નથી, બીજાને ફોન કરે તો આ મારું કામ નથી. તો તમને કોને ફોન કરવા એ અમને કંઈ જ ખબર નથી પડતી. એટલે હવે આની સમસ્યાઓનો ઉકેલ આવે તો વોટિંગ આપવા જઈશું, નહીં તો નહીં, વોટિંગ નહીં થાય. ચૂંટણી નજીક આવી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. હવે જો મત માંગવા માટે આવશે તો શું કહેવામાં આવશે? અમે મત કોઈ આપવાના નથી. અમારી સમસ્યાઓ દૂર થશે તો જ વોટિંગ થશે, નહીં તો નહીં થાય. ખાસ અહીંયા ચૂંટણી હવે નજીક આવી રહી છે. કોર્પોરેટરો જો આ વખતે જે હવે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહ્યા છે, મત માંગવા માટે આવશે તો અહીંયા આગળ એ લોકોને પ્રચાર બી કરવા દેવામાં આવશે? ના, નહીં કરવા દેવામાં આવે. કારણ કે અહીંયા એટલી બધી સમસ્યા છે આ રોડ ઉપર કે જેની કોઈ હદ નથી. અને આ શાક માર્કેટ પણ ક્યારનું અમને રાહ જોઈએ છીએ કે ચાલુ થાય. મેઇન અમને એ મોટો પ્રોબ્લેમ છે, કંઈ જ અહીંયા શાક આવતું નથી. એટલે આ શાક માર્કેટ જો શરૂ થાય તો અમને બધાનો પ્રોબ્લેમ સોલ્વ થાય એમ છે. માર્કેટ ગવર્મેન્ટના હાથમાં જ છે, પણ આ છે ને બધું આને કહેશે કેટલી કમ્પ્લેનો લખી છે, પણ માર્કેટ શરૂ કરવામાં નથી આવતી. કોઈ કામ થતા નથી અમારા. એટલી બધી પ્રોબ્લેમ છે કે નાના બચ્ચાઓને રોડ ઓળંગીને સામે જવું હોય તો બિલકુલ 10 થી 15 મિનિટ ઊભું રહેવું પડે છે. એટલી પ્રોબ્લેમ છે. એટલે પ્લીઝ અમારા પ્રોબ્લેમનો સોલ્યુશન લાવો, નહીતર વોટ માંગવા અહીંયા નહીં આવો. પ્રચાર કરવા કોઈ પ્રચાર માટે બી નહીં, વોટ માંગવા માટે ભીખ ના માંગતા. અમારું સમાધાન થશે, અમારી જે સોલ્યુશન આવશે તો જ અમે વોટિંગ કરીશું, બાકી અમે વોટિંગ કરવાના નથી. ઓકે. અને ફૂટપાથ પણ બનાવો. રોડ એટલા ખરાબ કરી દીધા છે, વોટ લેવા કોઈ આવશો જ નહીં, મહેરબાની કરી. ઓકે. આ રસ્તાની સમસ્યા હોય કે ગટર પાણીની સમસ્યા હોય, વર્ષોથી અહીંયા આગળ જોવા મળી રહી છે, એનું નિરાકરણ નથી આવતું. અહીંયા કોર્પોરેટર કોણ પહેલા છે? એ તો ના, કોઈ વોટ વખતે આવે છે, બાકી કોઈ આવતા જ નથી અને આવશે જ નહીં. અહીંની પબ્લિકને કોઈને ખબર નથી કે અહીંના કોર્પોરેટર કોણ છે. જ્યારે વોટિંગ લેવું હોય છે ત્યારે જ પબ્લિક આવે છે અને ત્યારે જ ગાડીઓ લઈ લે. અને જો કોઈ બી આવવાનું ઉદ્ઘાટન કંઈક આજુબાજુમાં કરવાનું હોય ત્યારે 10 ગાડીઓ લઈને નીકળે છે ને એક જ રાતમાં રોડ સાફ થઈ જાય છે. બાકી કોઈ પબ્લિકની પડેલી નથી, બધાય પોતપોતાના રોટલા શેકે છે. એટલે પ્લીઝ મહેરબાની કરીને અમારું સમાધાન કરો, સોલ્યુશન લાવો. બિલકુલ ખાસ કહેવાય કે અહીંની જે સ્થાનિક સમસ્યા જેનું કોઈ સમાધાન નથી થતું અને જેના જ કારણે અહીંના સ્થાનિક લોકો છે કે જે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. કોર્પોરેટર આ 5 વર્ષ પહેલા જ્યારે અહીંયા ચૂંટણી હતી ત્યારે આવ્યા, ત્યારબાદ કદી અહીંયા જોવા મળ્યા છે? કદી જોવા જ નહીં મળે. કોણ છે એ જ ખબર નથી પડતી ને, ઓળખતા જ નહીં, જોવામાં નહીં આયા કોઈ દિવસ. તો શું ખબર પડે કોણ છે કોર્પોરેટર? આ તો ભીખ માંગવા આવવાની હોય, તારા વાટકા લઈ લઈને આવી જાય ભીખ માંગવા, પછી કઈ નહીં. હવે તો નિયમ કર્યો છે આ બધી 5 સોસાયટીઓમાં, કોઈ વોટ આલવા જશે નહીં. જો સુધી નિરાકરણ રોડનું, આ ડંફળિયાનું, કચરાનું નિરાકરણ નહીં આવે, રોડ સારો નહીં થાય ત્યાં સુધી કોઈ વોટ આલવા નહીં જઈ શકે. હું જ ખુરશી લઈને બહાર બેસી જ કોઈને જવા નહીં દઉં, કોઈને આવવા નહીં દઉં. બિલકુલ અહીંયા ભાઈઓને પૂછીશું, અહીંના કોર્પોરેટર કોણ? કોર્પોરેટર તો ખાસ ખબર નથી, પણ જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે બધા આવે છે કે પછી તો કોઈ દિવસ દેખાતા જ નહીં. પણ અહીંયા પ્રોબ્લેમ તો એટલો બધો છે કે આપણે ચાણક્યપુરી બ્રિજ ઉપરથી આવતા સોસાયટીમાં શિવમ બંગલોઝમાં જવું હોય તો 10 મિનિટ સુધી રાહ જોવી પડે. જ્યારે લાઈન બંધ થાય ત્યારે અંદર જવાય. 10 મિનિટ આવવા માટે ઊભું રહેવાનું અને જવા માટે ઊભું રહેવાનું. એટલે આજુબાજુના એટલા બધા ખાડા છે કે તમે જોઈને ચાલો નહીં તો હેઠા જ પડો. અને બાજુમાં સિટીઝન પાર્ક છે, એમાં બી એટલી બધી ગંદકી, દારૂડિયાનો ત્રાસ, બાજુમાં બમ્પિંગ સ્ટેશન, આજુબાજુ જે હોટલો ચાલે છે, હોનેટ્સ છે, પછી પેલા પિઝા ડોમિનો પિઝાવાળા, એ બધા એમની હોટલોમાં એર ફ્રેશર માટે જે મશીન મૂક્યું છે એનો અવાજ તમે જોવાના તો આખા સીઓમાં જાણે પેલું મશીન ચાલતું હોય એટલો બધો અવાજ આખો દિવસ ચાલે છે. બસ સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય તો રાત્રે 10 વાગ્યા સુધી વૃદ્ધ માણસોને તો કેટલી બધી તકલીફો પડે છે, કોઈ એનું નિરાકરણ આવતું નથી. 2-3 વખત કહ્યું પણ કોઈ સાંભળતું જ નથી.
મહેરબાની કરે આ બાજુના વિસ્તારને સુધારો ને આના કરતો ઓઢવ જીઆઈડીસી નો વિસ્તાર સારો છે, મને તો એવું લાગે છે. બિલકુલ બીમારી આ બાજુ જે ગટરો ઉભરાય છે 24 કલાક ગટરો ઉભરાય છે અને પાણી કચરો ડસ્ટબિન હોતા જ નથી. ડસ્ટબિન નો કચરો રોડ ઉપર નાખે છે અને એટલી બધી બીમારી છે કે હદ વગરની છો. અહીંયા તમે જોવો ને તો એટલી બીમારી છે કે કોને ક્યાં લઈ જવાય એમ. ચોમાસામાં તો એટલી બધી બીમારી હોય છે એટલે અમારે શું કરવું ને કોની જોડે અમારે સમસ્યા લઈને જવું એ જ અમને ખબર નથી પડતી. પાણી મિક્સ પાણી પીધું છે કેટલા ટાઈમથી મિક્સ પાણી? અમે 1.5 મહિનો તો ગટરનું પાણી મિક્સ પીધું છે. પીવાના પાણીમાં એક ગટરની લાઈન થઈ, કેટલી તો કમ્પ્લેનો કરી છતાંય કોઈ જોવા બી ના આવે. 10મી કમ્પ્લેન કરી ત્યારે એક વ્યક્તિ જોવા આવ્યું, સેમ્પલ લઈ ગયું, એના પછી અઠવાડિયું સારું, પછી પાછું એના એ. તો શું અમે આ બધું કરવા આવ્યા છીએ અહીંયા? 1.5-2 કરોડના બંગલામાં રહેવાનું અને બહાર ખાલી જઈને નીકળે ને ત્યારે એવું લાગે જેને પેલી ઝુંપડપટ્ટીમાં રહેતા હોઈએ. એટલે બિલકુલ ઝુંપડપટ્ટીમાં રહેતા હોય તેવો અહેસાસ અહીંયા બંગલામાં રહેતા લોકોને થાય છે. અહીંયા જે સમસ્યાઓ છે, રોડ રસ્તા હોય, ગટર પાણી હોય, આ સમસ્યા કેટલાય વર્ષોથી જોવા મળે છે. રજૂઆતો અનેકવાર કરી છે, શું કહેવામાં આવે? પહેલે તો મારે એ જ કહેવું છે કે સિનિયર સિટીઝન પાર્ક છે એ ખરેખર સિનિયર સિટીઝન માટે છે. એની જગ્યાએ દારૂડિયાનું પાર્ક લાગે છે મને તો. અને એનો કોર્પોરેટર અમિત દેસાઈ છે, એને મેં કેટલી કમ્પ્લેનો આપી છે, ઓન પેપર ઉપર આપેલી છે, એ મારી પાસે કોપીઓ બી પડી છે. એને કોઈ પણ એક્શન લીધા નથી અત્યાર સુધીમાં, બરાબર. અને ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે, બરાબર છે. એના સિવાય જો અત્યારે હાલ દેખો તમે, અહીંયા લારીઓ પાર્ક કરેલી છે, બરાબર છે. આ ફૂટપાથ ઉપર બી આવી રીતે આ લીગલી નથી, ઇલીગલી છે, બરાબર. આમાં કોઈ એક્શન લેવાતા નથી, બરાબર. ઉપરથી અહીંયા દુકાનો વધતી જાય છે, ઘટતી નથી. ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, ઘટતી નથી. અને આ જે સર્કલ બનાવ્યું છે એના હિસાબે અહીંયા ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. કાં તો એક વન વે બનાવી દેવો પડે જેથી કરીને આટલો ટ્રાફિક ના થાય. ટ્રાફિકની સમસ્યા વધી એના કારણે મુશ્કેલી કેવી પડે છે? તમારા રોડ ઉપરનું જ ઘર આવતું હોય છે. મારું રોડ ઉપરનું ઘર છે, મારે ક્રોસ કરવું હોય, બરાબર છે, તો હું ક્રોસ નથી કરી શકતો. હું સવારે ક્રોસ કરું છું, મારે સાંજે કરવાનું હોય ક્રોસ તો હું માણી વાળું છું અને સવારે એ કામ પતાવવા માટે ક્રોસ કરીને મારું કામ પતાવવા જઉં છું. ખ્યાલ આવ્યો? એટલે ટ્રાફિકના કારણે એવું કહેવાય કે જે સિનિયર સિટીઝન વ્યક્તિઓ છે તેમને રોડ ક્રોસ કરવા હોય તો એ રોડ ક્રોસ કરીને પણ નથી જઈ શકતા. અન્ય એક વડીલ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. ખાસ જે અહીંની સ્થાનિક સમસ્યાઓ છે, આ સમસ્યાઓ કંઈ 1-2 વર્ષની જૂની નથી દેખાતી. ઘણા લોકો કહે છે વર્ષો જૂની આ સમસ્યા છે, અનેકવાર રજૂઆતો કરવામાં આવી. કોર્પોરેટર પહેલા તો ચૂંટણી પછી અહીંયા કેટલી વાર જોવા મળ્યા? એક પણ વાર જોવા નથી મળ્યા. તેમને વારંવાર ફોન કરીને બોલાવવામાં આવે છે, છતાં પણ ધ્યાન નથી આપતા. અને સાચી વસ્તુ તો એ છે કે આ એરિયામાં જે ખોદાણ કામ કર્યું ટોટલી મિસમેનેજમેન્ટ છે કે તમે આટલા મોટા મોટા ખાડા ખોદી અને વર્ષોથી પડ્યા રહે. છેલ્લા 6 મહિનાથી ખાડા ખોદ્યા છે પણ પબ્લિકની હેરાનગતિને ધ્યાનમાં લીધા વગર ખાડાનું રિપેરિંગ કરવામાં જ નથી આવતું. અને એના કારણે હવે આગામી 2 મહિના પછી ચોમાસું જામશે ત્યારે પરિસ્થિતિ કેટલી ખરાબ થશે, મોટા મોટા વાહનો અંદર ડૂબી જશે. તો આવું ભાવિ પ્લાનિંગ કરી અને કોર્પોરેશને તાત્કાલિક પગલાં લેવા પડે, અધરવાઇઝ મોટો હેઝાર્ડ થશે આ સમસ્યા. ડમ્પિંગ સ્ટેશન માટે અમિત શાહે 5 વર્ષ પહેલા પોતાની સહીથી લેટર આપેલો છે. હજુ સુધી એ ડમ્પિંગ સ્ટેશન અહીંયાથી ખસ્યું નથી, બરાબર છે. અને એના હિસાબે અહીંયા રોગચાળો ફાટી નીકળે છે, પાણી બધા ભરી જાય છે, મચ્છરો થાય છે, બરાબર. જે આજુબાજુના રહીશો એમને તમે પ્રત્યક્ષ વાત કરો તો તમને જણાવશે કે એની પરિસ્થિતિ ચોમાસાની કેવી છે. બિલકુલ, જે અન્ય લોકો છે તેમની જોડે બી વાત કરીશું. ખાસ અહીંયા જે સમસ્યાઓ છે, અનેકવાર રજૂઆતો તો કરવામાં આવી હશે ને? આ રજૂઆતો અમે લેખિત પણ આપેલી. ખરેખર તો આ વિસ્તાર માન્ય સીએમ સાહેબ અને ગૃહમંત્રી સાહેબનો વિસ્તાર છે, એમાં કોઈ રજૂઆત કરવાની જ આવે. અધિકારીઓએ આપોઆપ કામ કરવું જોઈએ, કારણ કે આટલી જો એમને સીએમ સાહેબ અને ગૃહમંત્રી સાહેબનો વિસ્તાર હોય તો એમને કોઈ ફરી રજૂઆતની જરૂર જ ના હોય. એમને પોતાને બી કહવું જોઈએ કે ખરેખર આ વિસ્તારનું આપણે ડેવલપ કરવું પડશે. તો એમાં કોઈ રજૂઆત છતાં પણ રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી થતી નથી. કેટલી વાર રજૂઆતો કરી? રજૂઆત તો અમે 2-3 વર્ષથી રજૂઆતો કરીએ, લેખિતમાં બી કરીએ છીએ, પણ છતાં આશ્વાસન આપે. અધિકારીઓ આવે છે ખરા, પણ સોલ્યુશન રોડ રસ્તાનું તો ક્યારનું અમે રજૂઆત કરી છે કે વરસાદી લાઈન નાખવાની છે, વરસાદી લાઈન નાખવાની છે. પણ વરસાદી લાઈનનો હજુ હવે શરૂઆત કરી છે, ત્યાં સુધી ઇલેક્શન પૂરું થઈ જશે. કેટલા વર્ષોથી આ વરસાદી લાઈન નાખવામાં આવે? 4 વર્ષથી વરસાદી લાઈનની વાત ચાલે છે. 4 વર્ષથી કે વરસાદી લાઈન પૂરી થાય પછી રોડ થશે. તો
તો હમણાં જાણવા મળ્યું કે આરસીસીનો રોડ મંજૂર કરવાનું છે, પણ આરસીસી રોડ થવાનું કોઈ શક્યતા હજુ દેખાતી નથી, કારણ કે હવે ઇલેક્શન આવી ગયું છે ત્યાં સુધી તો કોઈ કામ નવું સોંપાવાનું નથી. કોર્પોરેટરો 5 વર્ષ પહેલા જ્યારે મત માગવા આવ્યા, જ્યારે આ 5 વર્ષ પહેલા ઇલેક્શન આવ્યું ત્યારે કોર્પોરેટર મત માગવા આવ્યા છે, ત્યારબાદ આ 5 વર્ષની અંદર એક પણ વાર કોર્પોરેટર વિસ્તારની સમસ્યા વિસ્તારના લોકોને મળવા માટે આવ્યા છે? અગાઉ 5 વર્ષમાં જે કોર્પોરેટર ખરેખર તો બધા બદલાઈ જતા હોય, દર વર્ષે દર 5 વર્ષે બદલાય. એટલે એકવાર નવો કોર્પોરેટર એકવાર આંટો મારે, કંઈ ફંક્શન હોય આમંત્રણ આપીએ તો આવે, બાકી પર્સનલી પોતે ભેગા થઈને આવે કે ચલો આપણે સોસાયટીના સભ્યોને મળીએ, તમારી શું રજૂઆત છે, એવું સામેથી તો કોઈ દિવસ નથી આવ્યા. એટલે એવું કહેવાય કે કોર્પોરેટરો જો ફંક્શન રાખો તો તે ફંક્શનમાં આવા વાવાઈ લૂંટવા માટે આવવા માટે તૈયાર હોય છે, પરંતુ જ્યારે સ્થાનિકોની સમસ્યાની વાત હોય છે ત્યારે એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કોર્પોરેટર તૈયાર નથી થતા. આજે 5 વર્ષ થઈ ગયા આ વિસ્તારની અંદર કોર્પોરેટરો એક પણ વાર જે અહીંના સ્થાનિકો છે તેમની સમસ્યા સાંભળવા માટે કે તેનું નિરાકરણ લાવવા માટે નથી આવ્યા. હજી અહીંયા બહેનો છે તેમની જોડે વાત કરીએ. જો ચૂંટણીમાં કોર્પોરેટરો આવશે તો તેમને અહીંયા જે મત આપવા માટે બોલાવવા માટે કે લાવવામાં આવશે? અમારી સોસાયટીની બહાર અમે બેનર લગાડી દેવાના છીએ કે કોઈએ વોટ માંગવા આવું નહીં, અમે કોઈને વોટિંગ કરવાના નથી. અમે કોઈને વોટિંગ કરવાના નથી, સોસાયટીમાં કોઈ પ્રચાર કરવા આવવું નહીં. બિલકુલ ખાસ કહી શકાય કે જે અહીંની બહેનો છે એ બહેનો પણ આજે આ વિસ્તારના કોર્પોરેટરોથી ત્રાસી ગયા છે, એટલા માટે કે શાક માર્કેટ કે જે તૈયાર થઈ આજે 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં તે ચાલુ કરવામાં નથી આવ્યું. કેમ કે માત્ર ઉદ્ઘાટન કરવા માટે મંત્રી સાહેબ ટાઈમ નથી આપતા, અને જે કોર્પોરેટર છે 5 વર્ષ પહેલા મત માગવા માટે આવ્યા, પણ આ 5 વર્ષ પછી કોર્પોરેટર કદી સ્થાનિકોની સમસ્યા સાંભળવા માટે નથી આવ્યા. એટલે આ વખતે જનતા જ સ્પષ્ટ કહી રહી છે કે કોઈ પણ કોર્પોરેટર અહીંયા મત માગવા ના આવે, જો મત માગવા આવ્યા તો તેમને જાકારો જ આપવામાં આવશે. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.